તો ગીર સોમનાથમાં ગુરુકુળના સ્વામી પર સનસનીખેજ આક્ષેપ મુકાયા છે। સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। મોટા સમઢિયાળાના ગુરુકુળના સ્વામી વિવાદોમાં આવ્યા। બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ મૂક્યા છે। બાળકને સાધુ બનાવવા માટે માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળની આ સમગ્ર ઘટના છે। પરિવારજનોનું કહેવું છે કે બાળક કોઈ પ્રસંગમાં નથી આવતું, ઘરે આવે તો કોઈની સાથે બોલે નહીં, માત્ર સ્વામી સાથે જ વાત કરતો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે। બાળકના માતા પિતાનું કહેવું છે કે તે ઘરે આવે પણ પાછો જતો રહે। ગુરુકુળમાં જ રહેવાની બાળકની જીદ છે। સ્વામી અને બાળકના ઓડિયોમાં ચોંકાવનારી વાતચીત પણ સામે આવી। બાળકને હઠ કરવાનું સ્વામી બાળકને શીખવાડે છે। ગુરુકુળ આવવાની કોઈ ના પાડે તો જમવાનું નહીં। બાળક અને સ્વામી વચ્ચેની ઓડિયો ક્લિપમાં સનસનીખેજ વાત થઈ રહી છે। हेलो हेलो। अरे 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 गुरु केम छे? हारो। काना ने काल फोन कर्यो तो पण नतो उपाड्यो, अजय उपाड्यो तो तो ये वाला फोन में न करे પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં। એવું છે? અને કેદી આવવાનું છે? તમે કે કાલ આવી જાવ? કાલ? હા હા રેડી સર વાટ જોઈશ। કાલે સેટિંગ કાલે પરમ દિવસે ફાઇનલ। હા હા અત્યારથી નહીં કે તો ફોન નથી આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને જ મૂકી દેજો। હા હાંજના બરાબર। પછી નથી ટાઈમ ને એવું કરે ને કે તું ગુરુકુળ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઓ એમ કરવાનું। કાલે લઈ આવજે। હા સારું મજા આવે ને અહીં હા નાઇટ ક્રિકેટ રમવાની। બાકી સારું છે ને બધું? હા કાલે આવશે પરમ દિવસે? કાલ કાલ કાંઈક સારી રીતે ગોઠવી લેજો એટલે અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો। હા હેઠ રાખવાની હો, અને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું। હા પછી ક્યારે આવે એમ કહે ને એમ કે પાછું આવી આવે પરમ દિવસે પાછું આવી જાય એમ કહેવાનું। હા। તો જે પ્રકારથી ગીર સોમનાથના ગુરુકુળના સ્વામી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, સંવાદદાતા દિનેશ પણ જોડાયા છે ફોન લાઈન પર। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દિનેશ, ઓડિયો ક્લિપ ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે, જે પ્રકારથી માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું છે બાળકનું। બિલકુલ લુગડા, ખાસ કરીને આ જે ઘટના છે તે ઉના નજીકનું મોટા સમઢિયાળા ગામ છે અને ત્યાં ગુરુકુળ જે શાળા છે તેમની ઘટના છે અને તેમનો આ સમગ્ર ઓડિયો છે તે વાયરલ થયો છે। ખાસ કરીને બાળકના જે એટલે કે વિદ્યાર્થીના જે પિતા છે તેમનો પરિવાર છે તેઓનો આક્ષેપ છે કે શાળાના જે ગુરુકુળ શાળાના જે સ્વામી છે તેમના દ્વારા તેમના બાળકનું બ્રેન વોશ કરાયું છે। જ્યારે બાળકને ઘરે લાવવામાં આવે છે ત્યારે બાળક પોતે ઘરે રહેતો નથી અને એકાદ બે દિવસની અંદર જ ફરી પાછો શાળામાં જતો રહે છે, અથવા તો પારિવારિક કોઈ પ્રસંગોમાં જ્યારે બાળકને જવાનું થતું હોય છે ત્યારે પણ ત્યાં જતો નથી। અને તેમને લઈને આ જે વાલી છે તેમનો આક્ષેપ છે કે શાળામાંથી જે સ્વામીજી છે તેમના દ્વારા તેમનો બ્રેન વોશ કરવામાં આવ્યું છે। જોકે સમગ્ર મામલે હાલ સ્વામીજી છે તે મીડિયા સામે આવવા માંગતા નથી અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માંગતા નથી, પરંતુ એક પ્રકારે કહી શકાય કે જે રીતે ઓછી ફી અથવા તો નહિવત ફી અથવા તો જે કહી શકાય કે ઓછા પૈસાના ખર્ચે બાળકને અભ્યાસ કરાવતા જે વાલીઓ છે તેમના માટે આ કિસ્સો છે તે એક ચોંકાવનારો કિસ્સો કહી શકાય। લુગના બિલકુલ દિનેશ, કારણ કે ઓડિયો ક્લિપમાં સાફ દેખાઈ રહ્યું છે કે સ્વામીજી પોતે શીખવાડી રહ્યા છે કે બાળકને હઠ કરવાનું, આવી જવાનું। હવે પિતા જે છે તે આગળ શું સ્ટેપ લેવાના છે? પોલીસની કોઈ કાર્યવાહી અથવા ફરિયાદ કરવામાં આવે તેવી કોઈ સંભાવના ખરી? જી બિલકુલ, જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે શાળાના જે સંચાલક છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ વચ્ચે એક સમાધાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ હોય તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી। લુગ્ન દિનેશ, આવા પ્રકારના જ્યારે કિસ્સાઓ સામે આવતા હોય છે ને ત્યારે પ્રિન્સિપાલ અને સંચાલકો સમાધાનનો રસ્તો અપનાવે છે, વાલીઓ પર પ્રેશર ટેકનિક પણ અપનાવે છે, પરંતુ આ ઓડિયો ક્લિપમાં એક બાળક સામે આવ્યું છે, એવા ઘણા બધા બાળકો હશે। અત્યારે દિનેશ, આ બાળક ક્યાં છે તેને લઈને કોઈ માહિતી ગુરુકુળમાં છે કે પછી ઘરે છે? બિલકુલ લુગના, જે પ્રમાણે આપણે જણાવ્યું એ પ્રમાણે કે વાલીઓ માટે આ ખાસ તો ચોંકાવનારો કિસ્સો છે। જોકે સમગ્ર ઘટનાને ધ્યાને લેતા એક પ્રકારે કહી શકાય કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે બાળકના વાલીઓ છે તેઓ આર્થિક સદ્ધરતા ન ધરાવતા હોવાને કારણે આ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે અને ત્યારબાદ જ આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। એટલે એક પ્રકારે કહી શકાય કે આ ઘટના છે તે ચોંકાવનારી છે ને જ્યાં સુધી બાળકની વાત રહે છે તો બાળક હાલ તેમના ઘરે અથવા તો
શાળાએ છે તે પ્રકારની કોઈ પણ માહિતી પ્રાપ્ત છે તે થઈ નથી, કારણ કે શાળાના સંચાલક છે તે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા કરતા નથી અને વાલી છે તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. લુગ્ના. બિલકુલ દિનેશ, આ પ્રકારની ઘટના સમગ્ર જે બીજા પણ માતા પિતા છે તે લોકો માટે પણ ખરેખર ચોંકાવનારી અને બોધરૂપ છે, કારણ કે આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં માઇન્ડ વોશ કરવામાં આવે, બ્રેન વોશ કરવામાં આવે. એમના પિતા સાથે કોઈ સંપર્ક આપનો નથી થઈ રહ્યો. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, અન્ય વાલીઓ પણ સામે આવી શકે છે? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા WC ની એક નિમણૂક કરવામાં આવતી હોય છે જિલ્લા કક્ષાએ, અને આ WC છે તેમના જ માધ્યમથી જાણવા મળ્યું છે કે જો બાળકના વાલી છે તેઓ કોઈ ફરિયાદ નથી કરતા તો આ WC જે સંસ્થા છે તેમના દ્વારા આ સ્કૂલ ઉપર એટલે કે આ ગુરુકુળ ઉપર ફરિયાદ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી શકે છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે જે પ્રમાણે શાળાના સંચાલક છે તેઓનું કહેવું છે કે તેઓ બંને વચ્ચે સમાધાન થઈ ગયા છે. જોકે સમાધાન થઈ ગયા છે તો કઈ રીતના થયા છે, શું કઈ રીતના સમાધાન થયા છે, બાળક ક્યાં છે, અનેક સવાલો છે તે ઉભા થાય છે. લુગ્ના. બિલકુલ દિનેશ, સમાધાન નહીં પરંતુ ન્યાયની જરૂર છે. આભાર આ સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર ઘટના ખરેખર ચોંકાવનારી. મારો છોકરો 8 થી ભણે છે ગુરુકુળમાં અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં. એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે. એટલે પછી મેં ધક્કો ખાધો. બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો. પછી અહીં ઘેરે ખાધું નહીં. પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો. પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો. પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી. પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડવાની છે 3. મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણમાં, ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે. એ અમારા પાસે સબૂત છે. નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બંધ કહેવા કહે કે નથી ખાવાનો તો નથી ખાતો. તમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો. એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા બધી રીતે સારા સંસ્કાર આવે. પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર. અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની કોશિશ કરે. ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહે, ખાવા પીવાનું બંધ કરી દે. પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં, અમને ખબર વગરની. અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને કે ન ખાય. અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કઢવું બધું. એના ઉપર તમને ખ્યાલ આવે કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી આ બધું કરાવે. આ બાબતે તમે સ્વામીનો સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો? સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં. સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર. અહીંયા તો આ ગુરુકુળ છે, બરાબર. આ તો ધાર્મિક સંસ્થા છે. આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર. આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર. તો ગુરુકુળના સંચાલક વિદુર આહિરજી જોડાયા છે, તેમની પ્રતિક્રિયા લઈએ. વિદુરજી, જે સમગ્ર ઘટના સામે આવી છે અને સ્વામીજી પર જે ગંભીર આક્ષેપ થયા છે માઇન્ડ વોશ કરવાના, આપની શું પ્રતિક્રિયા છે? ખરેખર એ વસ્તુ નથી બેન. જી, બરાબર છે. એને કોઈ એવી ઈચ્છા હોય કે સાધુ બનવાનું, અને બાળક આપણી સ્કૂલમાં હોસ્ટેલમાં ભણતો હતો અને સત્સંગ ને આંધન પસાર વિભાગ ચાલુ હોય છે, બરાબર. અને એ બધું ઠરી ગયું છે, એમાં કોઈ વસ્તુ હવે છે નહીં બેન. જી વિદુરજી, અમે ઓડિયો ક્લિપ જે સાંભળીને એમાં સ્વામીજી એવું કહે છે કે ભાઈ બાળક તારે હઠ કરવાની, તારે ખાવાનું નહીં, તારે આવવાની જીદ કરવાની, આવું શીખવાડવામાં આવે? ગરીબ માતા પિતાએ મોકલ્યા હોય સારા સંસ્કાર માટે, આવું કેમ વિદુરજી? નહીં, એવું કશું જ નથી બેન. સંસારનું એવું કશું જ નથી. એ તો એને વેરા કે સાધુ બનવાની ઈચ્છા હોય અને એ કે મારે સાધુ બનવું કઈ રીતે, શું કરવું, એવી રીતે બેન હોય છે. જી વિદુરજી, આપ અત્યારે જે વાત કરી રહ્યા છો ને, ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં સ્વામીજીની પણ અવાજ અમે સાંભળી, બાળકની પણ અમે અવાજ સાંભળી. જે વસ્તુ સ્વામીજી કહે છે બાળક એ જ કરે છે. આપને અમે ઓડિયો ક્લિપ સંભળાવીએ, આપ જરા કે ઓડિયો ક્લિપ સાંભળો. હેલો. અરે અરે ગુરુ.
કેમ તમે છે જે વ્યક્તિને કોલ કાનાને? કાલ ફોન કર્યો તો પણ નહોતો ઉપાડ્યો. જઈએ ઉપાડ્યો તો તો પછી ઓલા ફોનમાંથી ન કરાય? પછી ચાર ફોન ઓલામાં કર્યો તો તમારામાં. એવું હતું? અને કેદી આવવાનું છે? તમે કે કાલ આવી જાઓ. કાલ? હા હા રેડી? તારે વાટ જોઈશ. કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ. હા હા અત્યારથી નહીં કહેતો ફોન નથી આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને મૂકી દેજે હા સાંજે. બરાબર? પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુળ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આપણે જ આવતા હોય તો એને રહ્યો જાઓ ધ્યાન કરવાનું. કાલે લઈ આવજે. હા સારું મજા આવે ને અહીં પછી હા નાઇટ ક્રિકેટ રમવાની. બાકી સારું છે ને બધું? હા કાલે આવશે પરમ દિવસે? કાલ. વિદુરજી, આપે ઓડિયો ક્લિપ સાંભળ્યો? લાઈન પર બની રહી. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તો જે પ્રકારથી ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ સંચાલકનો અમે કોન્ટેક્ટ કર્યો, પરંતુ હવે તે જવાબ નથી આપી રહ્યા. આ સમગ્ર ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ સવાલોનો જવાબ તેમની પાસે નથી રહ્યો, કારણ કે તેમના સ્વામી પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. સંચાલક સાથે અમે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એવું કશું નથી કહ્યું. પરંતુ જ્યારે ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવ્યો ત્યારે સ્વામીજીનો જે ઓડિયો ક્લિપ સાંભળ્યો, હવે સંચાલક પાસે પણ જવાબ નથી, પરંતુ ઘણા બધા મોટા સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આ ગુરુકુળમાં માતા પિતા જે હોય છે તે બાળકને સંસ્કાર માટે, સારા અભ્યાસ માટે એટલા માટે મોકલતા હોય છે કારણ કે તેમની પાસે પૈસા નથી હોતા, ત્યારે તેઓ આ ગુરુકુળમાં મોકલે છે, પરંતુ તેમને ખબર નથી કે બાળકનું કઈ રીતે માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે. હવે આ ગરીબ માતા પિતા છે, તેમની વાત બાળક નથી સાંભળી રહ્યું. પ્રિન્સિપલ આક્ષેપ નકારી રહ્યા છે. વિદુરજી જોડાયા છે, ગુરુકુળના સંચાલક. વિદુરજી, આપે આખો ઓડિયો ક્લિપ સાંભળ્યો, હવે શું કહેશો? અરે બેન, ઈ ખરેખર ઈ નથી વસ્તુ. બરાબર? સાધુ એને બનવા માટે ખાલી એને વાત કરી હોય છે, અને ઈ કાંઈ હવે ઈ ખરેખર ઈ બધી વસ્તુ બધી પતી ગઈ છે. અને હમણાં તમને અમે થોડીક ક્ષણોમાં બધી વાતો પાછી એન્ટ્રી કરીને વાત કરું છું બેન. વિદુરજી, જુઓ, એવું નથી તમે જે કહી રહ્યા છો ને, અને જે છે ને સત્યતા એ વાતની અમારે જાણવી છે. એવું કહે છે કે આપ કહી રહ્યો છો પતી ગયું છે. પતિ કઈ રીતે ગયું છે? હું એ જાણવા માંગુ છું કે જે સ્વામી જે છે એવું કેમ કહે છે કે ભાઈ તારે હટ કરવાની, તારે જમવાનું નહીં? પતિ કઈ રીતે જાય વિદુરજી? નહીં, હું તમને કહું છું હમણાં 2 મિનિટ ખાલી મને આપો ને. અમને સમજાવવાનો પ્રયાસ કરજો કે શું છે મામલો. જનતા આપની અવાજ સાંભળી રહી છે, એટલે આપની ફરજ બને છે વિદુરજી. આપ ગુરુકુળના સંચાલક છો. હા જી. પછાડી હું છું ને બેન, તમને કહી દો બધું આગળ. ખાલી મને 2-5 મિનિટ નહીં આપો? 2-5 મિનિટની વાત નથી. અત્યારે આપ ઓનર છો, ટીવી સ્ક્રીન પર તમને દર્શકો જોઈ રહ્યા છે. આપના સ્વામી દ્વારા વાત કરવામાં આપે ઓડિયો ક્લિપ સાંભળી છે, આપને અમે સંભળાવી છે. આપણે આ ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ મોટા સમઢિયાળા બેન. બધાય પ્રચાર વિભાગમાં ટૂંકમાં છું. પછી આપણે ટૂંકમાં બધાય છોકરાઓને સત્સંગ કરાવતા હોય છે. એમાં પરંપરા આપણી હાલી આવે છે. સત્સંગની વાત અહીંયા આપણે નથી કરી રહ્યા. વાત છે માઇન્ડ વોશ કરવાની, બાળકને ખોટી માઇન્ડ વોશ કરવામાં ખરેખર આવતું નથી. બરાબર? તો ઓડિયો ક્લિપમાં આવું કેમ કહેવામાં આવે છે વિદુરજી કે તારે હટ કરવાની, તારે આવી જવાનું, તારે કોઈની સાથે વાત નથી કરવાની? આવો કયો પ્રકારનો સત્સંગ ને આવી કયા પ્રકારની શિક્ષા? એ બહુ મોટો સવાલ બને છે. નહીં બેન, એ ખરેખર નથી. બરાબર છે? હું જે તમને કહું છું ને, બરાબર, અને ક્લિપ છે ખરેખર હું તમને કહું આગળ બધું. 2 ખાલી મિનિટ મને સમય આપશો ને વિદુરજી, પરંતુ એક સવાલનો જવાબ આપે આપવો જ પડશે, કારણ કે માતા પિતા જે હોય છે બહુ વિશ્વાસની સાથે મોકલતા હોય છે. શું તમે એવા સંસ્કાર આપો છો કે માતા પિતા વિરુદ્ધમાં રહેવાનું, આવવાનું નહીં? અમે અમારો એક જ હેતુ છે કે મા બાપ ખુશ થાય બાળક માટે. આવી રીતે કઈ રીતે ખુશ થશે જો ઘરે જવાની પરવાનગી જ ના આપવામાં આવે? નહીં, અમે આપી હતી બેન. માતા પિતાનો વિદુરજી આવો જો આક્ષેપ હોય ને કે એનો બ્રેન વોશ થઈ રહ્યો છે, તો તેની પાછળનું કઈક કારણ તો હોય. આપે શું આપના સ્વામીજી સાથે વાત કરી કે તમે શું બાળકને આવી રીતે શીખવાડો છો? મૂકવામાં આવ્યો છે. તો અમારા જે સવાલો છે એનો જવાબ આપવાથી સંચાલક છે તે દૂર ભાગી રહ્યા છે. ફોન તેમણે કાપી દીધો જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યા કે તમારા સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નહીં?